જાફરાબાદ વન વિભાગે સિંહણનો અકસ્માત કરનાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે ઘાતક બનતો જાય છે। જાફરાબાદના નાગેશી નજીક વાહન હડફેટે સિંહણનું મોત નીપજ્યું હતું। નાગેશીના ટોલ નાકા નજીક અજાણ્યા વાહન ચાલકે સિંહણનો અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો। વાહન હડફેટે 3 થી 5 વર્ષની સિંહણનું વાહન અથડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સિંહણના મોતની ઘટનાથી વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। ગત 4 જાન્યુઆરીએ વાહન હડફેટે સિંહણનું મોત થયું હતું। જાફરાબાદ વન વિભાગે સીસીટીવીના માધ્યમથી સિંહણનો અકસ્માત કરનાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। કિયા 4 વ્હીલ કારમાં અકસ્માતમાં સિંહણનું મોત નીપજ્યું હતું। વન વિભાગે સિંહણના હત્યારા વિરેન્દ્ર રાઠોડની ધરપકડ કરી હતી। કોડીનારના સ્થાનિક અને ગાંધીનગરના સિવિલ એન્જિનિયરની કારની હડફેટે સિંહણ મોતને ભેટેલ હતી। ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર રાઠોડની વન વિભાગે ધરપકડ કરી હતી। નેશનલ હાઈવે માર્ગ પર વાહનોની ધીમી સ્પીડમાં ચલાવવાની વનતંત્રએ અપીલ કરી હતી। રાજુલાથી ઉના સુધીનો માર્ગ સિંહોનો કોરિડોર હોવાથી વાહનો ધીમે ચલાવવાની અપીલ કરવામાં આવી છે। 5 દિવસ અગાઉ પણ નેશનલ હાઈવે પર દીપડીનું વાહન હડફેટે મોત થયું હતું। 1 માસમાં 3 વન્ય પ્રાણી અકસ્માતના કારણે મોતને ભેટ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે રક્તરંજિત બન્યો છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ 1 મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો માં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે। તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે। તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં વાહન ચાલકો છૂટી શકતા નથી। તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે એવું ખેડૂતો આ વિસ્તારના જણાવી રહ્યા છે। ગતરોજ એટલે કે 31 જાન્યુઆરી 2026ના રોજ અંદાજિત સાંજના 7 થી 7:30 વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્રી ટોલ બૂથ છે એની એક્ઝેક્ટ 500 મીટરની આસપાસ એક અજાણ્યા ઇસમ દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવીને એક માદા સિંહણનું મૃત્યુ નિપજાવેલ। માદા સિંહણની ઉંમર અંદાજિત 5 થી 9 વર્ષ હતી। જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ 10 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટોલ બૂથથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે। આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંગભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, જેઓ મૂળ વતની પણાદર કોડીનારના છે, જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે આની સામે? હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે। સતત આ પ્રકારની ઘટનાઓ બને છે, 2 સિંહોના મોત થયા, 1 દીપડાના। વન વિભાગ હવે શું કાર્યવાહી કરશે? માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે, વાહન ચાલકોને શું અપીલ કરશે? વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાયન મૂવમેન્ટનો વિસ્તાર છે, વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। અંદાજે 10 કિલોમીટરમાં 5 થી 6 જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું।